જો મિત્રો આપણે 12મા ધોરણના છેલ્લું યુનિટ 5મા યુનિટની અંદર ઇકોલોજી એટલે કે પરિસ્થિતિ વિદ્યાના 4 પ્રકરણો પૈકી 13, 14, 15, 16 13મું પ્રકરણ સજીવો અને વસ્તી એની વાત છેલ્લા 4 લેક્ચરથી કરી રહ્યા છીએ. આપણું 5મું લેક્ચર છે. આપણે જોયું કે પાઠમાં મુખ્ય 2 મુદ્દાની ચર્ચા કરી છે. સજીવોનું પર્યાવરણ એટલે કે સજીવો અને એની આસપાસનું પર્યાવરણ, અને એક જ જાતિના સજીવોનો સમૂહ એને કહેવાય વસ્તી. આપણે આગલા લેક્ચરમાં વસ્તી વિશે વાતો કરી ગયા કે જે વસ્તી છે એના કેટલાક સામાન્ય લક્ષણો હોય, પછી વસ્તી છે એની વૃદ્ધિનું માપન આપણે કઈ રીતે કરી શકીએ, વસ્તીના જીવન વૃત્તાંત અને એની વચ્ચે જોવા મળતી આંતરક્રિયાઓ, પરોપજીવન, સહજીવન, સહભોજિતા વગેરે. તો આવી વાતો આપણે આગલા 4 લેક્ચરમાં 13.2માં વસ્તીમાં જોઈ. હવે આગળ આપણે જઈએ 13.1 સજીવો અને તેનું પર્યાવરણ. એમાં આપણને 3 મુદ્દા આપ્યા છે. સજીવોની આસપાસ જોવા મળતા મુખ્ય અજૈવિક પરિબળો, પર્યાવરણના પરિબળો જે સજીવોની આસપાસ છે એની સામે સજીવોની પ્રતિક્રિયાઓ એટલે કે એમનું રિએક્શન, અને અનુકૂલનો. અનુકૂલનો આપણે ગયા વખતે સમજાવ્યા કે અતિશય ઊંડાઈએ કે અતિશય ઊંચાઈએ, અતિશય પ્રકાશમાં અથવા અતિશય અંધકારની અંદર, અથવા તો એકદમ પાણી વધારે હોય કે પાણીની ખેંચ હોય, ત્યાં સજીવોનું વર્તન કઈ પ્રકારે હોય છે. સજીવો એ પ્રકારે એ સ્થિતિને અનુકૂળ થઈ અને અનુકૂલન સાધી, અનુકૂલન વિકસાવી, એ પ્રકારની સગવડતા, રચના, એ પછી બાહ્ય આકારકીય હોય, વર્તણૂકીય હોય, કાર્યકારી હોય, એ પ્રકારના અનુકૂલનો વિકસાવી અને એ સ્થિતિને અનુરૂપ થઈ અને જીવવા માટે પ્રયત્ન કરે છે. આપણે જોયું સમુદ્રની ઊંડાઈએ આપણા ઘણા સજીવો જોવા મળે, પર્વત ઉપરની ઊંચાઈએ જ્યાં હવાનું દબાણ ઘટી જાય ત્યાં પણ વ્યક્તિઓ રહી શકે છે. અતિશય પ્રકાશમાં વાત કરો કે મંદ પ્રકાશમાં ગરોળી એ રીતે આગેપાઈ થઈને પોતાનું તાપમાન અને પાણીનું પ્રમાણ જાળવવા પ્રયત્ન કરે. વનસ્પતિઓ પણ ઊંચું તાપમાન હોય તો થોડ જેવી વનસ્પતિ અલ્પજીવી પર્ણો ઉત્પન્ન કરી, પર્ણ ખરી પણ જે કાંટા ઉત્પન્ન થાય, બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વ્યય અટકાવવા પ્રયત્ન કરે. અમુક એવા સજીવો જેને આપણે કાંગારો પ્રાણી તરીકે ઓળખીએ છીએ, તો એ પ્રાણીઓ છે કાંગારો, ઉંદર, એ પાણી બચાવવા પોતાના શરીરમાં લિપિડનું ઓક્સિડેશન કરી અને પાણી ઉત્પન્ન કરી અને પાણીનો વ્યય મૂત્રમાં મિનિમમ થાય એ માટે એ યુરિક એસિડના રૂપમાં ઉત્સર્ગ પદાર્થમાં નિકાલ કરે છે. તે જે ઠંડી હોય ત્યાં પણ પ્રાણીઓ જીવે છે. જ્યાં બારેમાસ બરફ આચ્છાદિત વિસ્તાર છે ત્યાં પણ સીલ જેવી માછલી જીવે છે. એની અંદર એ પ્રકારના અનુકૂલનો હોય. તેથી ઠંડા વિસ્તારોમાં એલનના નિયમ પ્રમાણે કાન ટૂંકા હોય, ઉપાંગો ટૂંકા હોય, જેને કારણે એ પોતે ઉષ્મા ઓછામાં ઓછી સજીવ ગુમાવે વગેરે. ચામડી જે એકદમ જાડું પડ હોય ચરબીનું માછલીમાં, અમુક પ્રાણીઓમાં ઠંડા વિસ્તારના, એનું કારણ એ ઠંડી સામે ટકી રહેવા માટે, પોતાની અંદરનું તાપમાન કે ગરમી છે એ જાળવી રાખવા માટે. તો આ બધી વાતો આપણે 13.1 જે છે પાઠનું શીર્ષક, એના અંદર આપણે અનુકૂલનમાં આ બધી વાતો આપણે સમજાવતા. યાદ રાખવાનું, અતિશય પ્રકાશ અને અતિશય અંધકાર, અતિશય પાણીની ખેંચ, અતિશય પાણીની છત, છત નહીં પણ છત, એકદમ ઊંડાઈ અને ઊંચાઈ, આટલી વાતો આપણને એ મુદ્દામાં અનુક્રમ સમજાવી છે. તમે આવું યાદ રાખો, ઊંડું, ઊંચું, ખારું, પુષ્કળ, જ્યાં ક્ષાર હોય ત્યાં ઊંડાઈ હોય, ઊંચાઈ હોય, અને પાણી વધારે ઓછું હોય, પ્રકાશ વધારે ઓછો વગેરે. એવી જગ્યાએ જે તે પ્રકાશ સજીવો એને અનુકૂળ થઈને જીવે છે. સજીવોના એ અનુકૂલનની આપણે વાત ટૂંકમાં ગયા વખતે કરી ચૂક્યા છીએ. એના પછી આવશે પર્યાવરણીય પરિબળો સામે સજીવોની કઈ કઈ પ્રતિક્રિયાઓ હોય, કેવી રીતે એ પર્યાવરણના પરિબળોના ફેરફારો સામે ટકે છે. એમાં આવા 4 આપણને મુદ્દા આપ્યા છે. નિયમન કરવું, રેગ્યુલેટર્સ, અનુસરવું, કન્ફર્મર્સ, સ્થળાંતર કરવું, માઇગ્રેશન, અને મુલતવી રાખવું એટલે કે ડોર્મન્ટ થઈ જાય, સુસુપ્ત થઈ જાય. એ વાત આપણે પછી કરીએ. પહેલાં અહીંયા આપણે વાત કરીએ છીએ મુખ્ય અજૈવિક પરિબળો.
પહેલાં આપણે અજૈવિક પરિબળો જોઈએ, એના પછી એ અજૈવિક પરિબળો જેને ભૌતિક પરિબળો પણ કહેવાય કે પર્યાવરણીય પરિબળો પણ કહેવાય, એની સામે સજીવો કઈ પ્રતિક્રિયાઓ આપે છે, રિએક્શન, એની આપણે વાત કરીએ. એની પહેલાં આપણે જોઈએ સજીવોના અજૈવિક પરિબળો. સજીવો માનો કે આપણે આપણી વાત કરીએ તો આપણી આસપાસ મુખ્યત્વે બે પ્રકારના પરિબળો હોય, બાયોટિક ફેક્ટર્સ જૈવિક પરિબળો અને એબાયોટિક ફેક્ટર અજૈવિક પરિબળો. જૈવિક પરિબળો એટલે આપણી આસપાસ જોવા મળતા અન્ય સજીવો, એ વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મ સજીવ બધા આવે, એની સાથે પણ આપણે એવી રીતે સાયુજ્ય સ્થાપી એટલે કે સહકારથી રહીને આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા પ્રયત્ન કરીએ છીએ. એ વાત આપણે અગાઉ વસ્તીના 13.2 પેટા ચોથા મુદ્દામાં જોઈ હતી. સજીવોની આંતરક્રિયાઓ. દરેક સજીવ પોતાની આસપાસના સજીવ સાથે ભક્ષણ કે સ્પર્ધા કે પરોપજીવન કે સહજીવનથી એવી રીતે સહકારથી જીવન છે જીવે છે. પ્લસ 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 માઇનસ માઇનસ 0 પ્લસ 0 વગેરે આપણે જે વાતો શીખ્યા એ સજીવ પોતાના આસપાસના અન્ય સજીવો સાથે વનસ્પતિ, પ્રાણી હોય એ ચોક્કસ પ્રકારના સંબંધોથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રયત્ન કરે છે. તો એ થયા જૈવિક પરિબળો, એ થોડી વાર આપણે શીખ્યા છે. અહીંયા આપણને આપે છે અજૈવિક પરિબળો. એ પણ ઘણા બધા હોય, પણ એમાં સજીવોના જીવન પર મુખ્યત્વે મહદ અંશે બધું જેની અસર છે એવા આ 4 પરિબળો છે: તાપમાન, ટેમ્પરેચર, પાણી, વોટર, પ્રકાશ, લાઇટ અને સોઇલ અથવા તો જમીન કે ભૂમિ. તો આ 4 પરિબળો છે, એની અસર સજીવ જીવન ઉપર ઘણી બધી થતી હોય છે. સમગ્ર જીવસૃષ્ટિ ઉપર ચારેયની અસર હોય છે. એમાં આપણે સૌથી પહેલાં જે તાપમાન છે એની વાત કરીએ. આમ તો તમને ખબર જ છે તાપમાન કે આ બધા પરિબળોની અસર સજીવો ઉપર સીધી કે આડકતરી થાય જ છે. એમાં તાપમાનની શું અસર થાય છે એ પણ આપણે બધાએ આપણા જીવનમાં અનુભવેલું જ છે. આપણે આખી હવે આપણી નહીં પણ જીવસૃષ્ટિની વાત કરીએ છીએ તો તાપમાન માટે એવું કહેવાય છે કે જે તાપમાન છે એ ધ્રુવીય પ્રદેશથી જે વિષુવવૃત્ત પ્રદેશ છે, ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત પ્રદેશ, ત્યાં ટેમ્પરેચર વધતું જ જાય છે. નેચરલી ધ્રુવ પ્રદેશ જ્યાં બારેમાસ બરફ છવાયેલા રહે છે અને વિષુવવૃત્ત પ્રદેશ તે પૃથ્વીમાં જ્યાં વધુ ગરમી પડે એવો પૃથ્વીની વચ્ચોવચ્ચનો વિષુવવૃત્તીય પ્રદેશ. નેચરલી જ્યાં પુષ્કળ ઠંડી પડે છે એવા ધ્રુવીય પ્રદેશોમાં, પોલાર રિજિયનની અંદર આપણને સજીવોના પ્રકાર, જૈવ વિવિધતા બહુ ઓછી જોવા મળે. એની સામે તમે જેમ જેમ વિષુવવૃત્તીય વિસ્તાર તરફ જાઓ, ગરમી વધતી જાય એમ એમ આપણને જૈવ વિવિધતા છે, સજીવોની સંખ્યા અને પ્રકાર છે એ વધતા જતા જોવા મળે. તમે જેમ જેમ ગરમ વિસ્તાર તરફ જાઓ એમ સજીવોની સંખ્યા અને પ્રકાર વધતા જાય અને ગરમથી ઠંડા વિસ્તાર તરફ એટલે કે વિષુવવૃત્તીય રેખાથી કે વિસ્તારથી ધ્રુવીય વિસ્તાર તરફ જઈએ એમ સજીવોની સંખ્યા અને પ્રકાર છે એ ઘટતા જાય. એનું કારણ છે કે આ જે તાપમાન છે એ તાપમાનની સજીવોના ઉત્સેચકો ઉપર બહુ જ અસર હોય છે. સજીવના જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો એ ટેમ્પરેચર સ્પેસિફિક છે, ચોક્કસ તાપમાને જ કામ કરવા ટેવાયેલા છે. જેમ કે આપણે આપણી વાત જાણીએ છીએ કે માનવ શરીરમાં ઉત્સેચકો 37 ડિગ્રી સેલ્સિયસ પર મહત્તમ ક્રિયાશીલ હોય છે. આપણે 11th નવમા પાઠમાં શીખ્યા છે કે જેવી રીતના નવમા પાઠ જૈવ અણુઓમાં પ્રોટીન, લિપિડ, કાર્બોહાઈડ્રેટ્સ અને ન્યુક્લિક એસિડ ઉત્સેચકોમાં ઉત્સેચકો ઉપર અસર કરતા પરિબળો, એમાં પીએચ, તાપમાન, ઉત્સેચકોનું સંકેન્દ્રણ, નિપજનું સંકેન્દ્રણ, પ્રક્રિયકનું સંકેન્દ્રણ વગેરે બાબતો એ ઉત્સેચકીય પ્રક્રિયાના દર ઉપર અસર કરતા બધા પરિબળો છે. તો એમાં આપણે શીખ્યા તાપમાનમાં ફેરફાર થાય કે પીએચમાં તો ઉત્સેચકો છે એ મહત્તમ દરે કામ કરી શકે નહીં. ઉત્સેચકોને મહત્તમ દરે કામ કરવા માટે એકદમ જેને કહેવાય કે ઓપ્ટિમમ ટેમ્પરેચર, મિનિમમ પણ નહીં, મેક્સિમમ પણ નહીં, એટલે કે ન્યૂનતમ પણ નહીં, મહત્તમ પણ નહીં. ઓપ્ટિમમ મતલબ માફક સ્તરનું તાપમાન જોઈએ. આપણે કીધું એમ આપણા શરીરમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્સેચકો મહત્તમ દરે કામ કરી શકે. જો તાપમાન વધે તો પણ ઉત્સેચકો નાશ પામે
તાપમાન ઘટે તો પણ ઉત્સેચકો નિષ્ક્રિય બને. એનો મતલબ કે ઉત્સેચકો છે એ ટેમ્પરેચર સ્પેસિફિક હોય છે, એટલે જે તે ગરમ ઠંડા કે મધ્યમ ગરમ મધ્યમ ઠંડા વિસ્તારમાં એ પ્રકાર સજીવો જોવા મળે કે જે એ વિસ્તારના તાપમાન સાથે અનુકૂળ હોય. એ તાપમાન એમની પ્રકૃતિને શરીરમાં થતી જૈવિક ક્રિયાઓને અનુકૂળ હોય એ પ્રકારની આપણને સજીવ સૃષ્ટિ અથવા જૈવ વિવિધતા જે તે ગરમ ઠંડા વિસ્તારમાં આપણને જોવા મળે. જેમ કે આપણને 2-3 એક્ઝામ્પલ આપેલા છે કે નેચરલી બરફીલો દીપડો, બરફમાં જોવા મળતું પ્રાણી બરફીલો દીપડો એ કેરળના જંગલોમાં કે ક્યાંય આપણને ગીરના જંગલોમાં જોવા ના મળે. એમ ટૂના માછલી એ ઉષ્ણકટિબંધથી આગળ આપણને કદી પણ જોવા મળી શકે નહીં. એમ જે પ્રાણી જ્યાં રહેવા ટેવાયેલા હોય એ આપણને ત્યાં જ જોવા મળે. એનું એ તાપમાનથી જે અનુકૂલિત વાતાવરણ હોય એને છોડી જ્યાં તાપમાન પ્રતિકૂળ હોય ત્યાં જશે નહીં કે ત્યાં આપણને જોવા પણ મળશે નહીં. તાપમાન બાબતે પણ સજીવો એટલી વિવિધતા છે કે અમુક સજીવો બરફીલા વાતાવરણમાં જ રહેવા ટેવાયેલા છે, અમુક સજીવો અતિશય ગરમ વાતાવરણ જેમ કે ગરમ પાણીના ઝરણામાં પણ બેક્ટેરિયા પણ જોવા મળે. એમ ઊંડા સમુદ્રમાં જે જળ ઉષ્ણ નિકાલ માર્ગો જેને કહેવાય, એટલે જેને ગરમ પાણી ઝરણા જેવું જ કહેવાય કે તાપમાન 100 ડિગ્રીથી પણ ખૂબ જ વધારે હોય ત્યાં પણ સજીવો છે એ રહેતા હોય છે. ટૂંકમાં દરેક સજીવો એની જે પ્રકૃતિ છે એ જે તાપમાનને અનુકૂળ હોય એ તાપમાનના વિસ્તારમાં પણ ત્યાં એ સજીવો એ પ્રકારના જોવા મળે એવું અહીંયા આપણને આપેલું છે. એમાંય સજીવો છે તાપમાન સહન કરવાની જે સહનશીલતા હોય એનો ગાળો એટલે કે ટોલરન્સ રેન્જ, સહન શક્તિનો ગાળો, ક્ષેત્ર ગાળો એ કેટલાકનો મોટો હોય કેટલાકનો નાનો હોય. જે સજીવોનો તાપમાનનો સહન શક્તિનો ગાળો એટલે કે ટોલરન્સ રેન્જ બહુ વ્યાપક હોય એટલે કે મોટી હોય તો એનો મતલબ એવો થાય કે તાપમાનમાં બહુ વધારે પડતા ફેરફારો થાય. 2, 5, 10, 15 ડિગ્રી તાપમાન વધે કે ઘટે તો પણ એ જીવી શકે. એવા સજીવોની તાપમાન સહન કરવાની શક્તિ ઘણી કહેવાય, એની સહન શક્તિની રેન્જ ઘણી વ્યાપક ઘણી વધારે કહેવાય. એવા સજીવોને કહેવાય યુવી થર્મલ સજીવો અથવા તો ગુજરાતીમાં આપણે કહીએ છીએ પૃથુ તાપી સજીવો. એની અંદર અમુક ફળ પછી અમુક શાકભાજી આ પ્રકારના સજીવો એવા છે જેને આપણે કહીએ છીએ પૃથુ તાપી સજીવો. અમુક પ્રાણીઓ પણ આપણને એવા જોવા મળશે જેમ કે બિલાડી, વાઘ. આ પ્રાણી વનસ્પતિ એવા એક્ઝામ્પલ આપણે દર્શાવ્યા કે જે પૃથુ તાપી કહેવાય. પૃથુ તાપી એટલે યુરીથર્મલ એટલે જે ઘણો તાપમાનનો વધારે મોટો ફેરફાર સહન કરી શકે છે. એમથી ઉલટા કેટલાક સજીવો હોય કે જે થોડોક જ તાપમાનનો ફેરફાર સહન કરે, એમની સહન શક્તિનો ગાળો બહુ નાનો હોય, નેરો રેન્જના એ પ્રાણી હોય કે સહેજ ફેરફાર થાય સહન કરે, પણ જો થોડો વધારે ફેરફાર થાય તાપમાનનો વધારો ઘટાડો તો એ પ્રાણી સહન કરી શકે નહીં. એવા પ્રાણીને આપણે કહીએ છીએ સ્ટીનોથર્મલ પ્રાણીઓ. સ્ટીનોથર્મલનો આપણે ગુજરાતી કરીએ છીએ તનુતાપી પ્રાણીઓ. એટલે કે એ પ્રાણીઓ છે એ તાપમાનના બહુ લાંબો વધારે ફેરફાર છે એ સહન કરી શકશે નહીં. જેમ કે મગર માછલી અને ઓર્કિડ, પછી બોગનવેલ જેવી વનસ્પતિઓ, મગર અને માછલી જેવા પ્રાણીઓ આ બધા સ્ટીનોથર્મલ પ્રકારના સજીવો છે. એનો મતલબ એ બહુ તાપમાનના વધારે ઓછા ફેરફાર છે એ સહન કરી શકતા. થોડોક ફેરફાર થાય તો સહન કરે, વધારે ફેરફાર થાય તો સહન કરી શકશે નહીં. તો અહીંયા તાપમાન બાબતે સજીવોમાં આવી રીતે આપણને અસરો જોવા મળે. સજીવોનું વિતરણ છે, વહેંચણી છે, એમની જીવન પદ્ધતિ છે એ પ્રકારે ટેવાયેલી જે પ્રકારે એ તાપમાન બહાર આપણને જોવા મળે. તો આ પહેલું પરિબળ થયું સજીવોના અસરકારક મુખ્ય પરિબળોમાં ટેમ્પરેચર એટલે કે તાપમાન. બીજું છે પાણી. પાણી એ પૃથ્વીમાં જળ એ જીવન છે સજીવો માટે. આપણે જાણીએ છીએ કે પાણી જો
ના મળે, પાણીની ખેંચ અથવા તો અછત હોય તો સજીવો કેવી રીતે જીવતા હોય છે, કેટલા બધા અનુકૂલનો એ વિકસાવીને પાણીની અછત સામે જીવતા હોય છે. જેમ કે રણમાં જે વનસ્પતિઓ થાય એને મરુ નિવાસી આપણે કહીએ છીએ. તો મરુ નિવાસી વનસ્પતિઓ પ્રાણીઓમાં આપણને કેવા અનુકૂળ જોવા મળે, જેમ કે કાચિંડો, ગરોળી, ઊંટ એ રણના પ્રાણી છે. એમ થોર છે, પછી બાવળ છે, બધા રણના વાતાવરણમાં કે ભૌગોલિક વિસ્તારમાં જોવા મળતી અનુકૂળ થયેલી વનસ્પતિઓ છે. ટૂંકમાં એ એવી રીતે અલ્પ જેવી પર્ણો ઉત્પન્ન કરે, કાંટા ઉત્પન્ન કરે, જાડું કીટીકલનું જે પડ છે એ ઉપર હવાઈ અંગોમાં જોવા મળે. એના મૂળ ઘણા બધા ઊંડે ગયેલા હોય, કારણ કે રણમાં રહેતી હોય, પાણી ઉપલા પડમાં હોય જ નહીં, વરસાદ પડે એટલે બધું ઊંડું ઉતરી જાય. એટલે ખીજડો છે, પ્રોસોપીસ, એના મૂળ ઘણા બધા ઊંડા હોય છે, પણ કેટલી ઊંડાઈએ એના મૂળ જાય તો જ એને પાણી છે એ મળે. ટૂંકમાં એવી રીતે પાણીની ખેંચ સામે ટકી રહેવા ઘણા બધા સજીવો, વનસ્પતિ પ્રાણી ઘણા બધા અનુકૂળનો વિકસાવીને ટકી રહેવા માટે પ્રયત્ન છે એ કરતા હોય છે. એ સિવાય આપણને એવું લાગે તો ભાઈ જે પાણીમાં થાય એમાં તો કંઈ પ્રશ્ન હશે જ નહીં ને, કારણ તો પાણીમાં જ રહેવાનું. જેમ ગરીબ હોય ને તકલીફ હોય, પૈસાની ખેંચ હોય, એટલે તો જે પૈસાવાળા હોય કે દુઃખ જ ના હોય ને, એવું થોડું હોય છે. આપણને ખબર છે કે પૈસાવાળાને એમને એ રીતના પ્રશ્ન હોય છે. એમ જે સજીવોને પાણીની ખેંચ પડે એ ઘણી બધી અનુકૂળતાઓ વિકસાવીને પાણીની ખેંચ સામે ટકી રહે છે. તો એનો મતલબ એવો નહીં કે જે સજીવો પાણીમાં છે એને કોઈ મુશ્કેલી નથી. જે સજીવો પાણીમાં છે એને લગતા ઘણા બધા પ્રશ્નો છે સહન કરવા પડે. જેમ કે જે એકદમ પાતાળનું પાણી છે, જે જમીનનું ભૂમિગત પાણી છે, એમાં ક્ષાર 5% પણ ઓછો હોય એવું આપણને આપ્યું છે. કે જે ભૂમિગત જળ છે એની અંદર 5%થી પણ ઓછું ક્ષાર હોય. પછી જે સમુદ્રો છે એ સમુદ્રોમાં 30થી 35% ક્ષાર જોવા મળે. અને અમુક તળાવ કે અમુક સરોવર એમાં 100%થી પણ વધારે ક્ષારનું પ્રમાણ હોય. તો એનો મતલબ એવો થયો કે એ જે તે સજીવો એ જે તે વિસ્તારમાં રહે છે એમને એવી પ્રકારના પર્યાવરણથી ટેવાવું પડે. ઉદાહરણ તરીકે સમુદ્રમાં પુષ્કળ ક્ષાર હોય આપણા લખિત પ્રમાણે, અને આપણે બધાએ અનુભવ પણ કર્યો હોય. જ્યારે પણ દરિયા કિનારે કે દરિયામાં આપણે મુલાકાતમાં જઈએ છીએ તો એનું પાણી થોડું મોઢામાં જાય પુષ્કળ ખારું લાગે છે, કારણ કે એમાં ઘણો બધો બતાવ્યા પ્રમાણે ક્ષાર હોય. નદી તળાવનું કૂવાનું પાણી મીઠું હોય, એમાં ક્ષારનું પ્રમાણ ઘણું બધું ઓછું હોય, 5% એનાથી પણ ઓછું હોય. એટલે એ પાણી આપણને એટલું બધું ખારું લાગતું નથી. હવે નદીની માછલી છે એ તમે સમુદ્રમાં નાખો તો લાંબો સમય જીવી શકશે નહીં, કારણ કે એ ક્ષાર વગર રહેવા ટેવાયેલા પ્રાણીઓ છે. તમે એને ક્ષારવાળા પાણીમાં નાખો તો એ પાણી જ છે. દરિયો, નદી બંનેમાં પાણી સિવાય કંઈ છે નહીં, પણ મૂળભૂત જે ક્ષારનું પ્રમાણ છે એ એને મારી નાખે. અને વાઇસ વર્ષા ઉલટું, દરિયામાં જે કંઈ માછલી થાય છે એ દરિયાની માછલીને આપણે નદીમાં નાખીએ તો એ પણ લાંબો સમય જીવી શકે નહીં, કારણ કે એ ક્ષારમાં રહેવા ટેવાયેલા પ્રાણીઓ છે. એને ક્ષાર વિહીન પાણીમાં નાખો તો એ ક્ષારના કારણે મરી જાય. એની અંદર એક પ્રકારના વિશિષ્ટ પ્રકારના કોષો કુદરતે મૂકેલા હોય. એ કોષોનું નામ છે ક્લોરીન કોષો. જે મીઠા પાણીમાં સજીવો છે એમને બહાર ક્ષાર 5%થી ઓછો છે, એટલે એમને ક્ષાર બહુ ઓછો મળે છે. એટલે એ પ્રાણી એવો પ્રયત્ન કરે કે પોતાના શરીરના ક્ષાર છે એ ગુમાવાય નહીં અને બહારથી વધુ ક્ષાર એમને મળે. તે ક્ષાર ગુમાવે નહીં અને મેક્સિમમ બહારથી ક્ષાર મેળવે. એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના કોષો હોય જેને આપણે કહીએ છીએ ક્લોરીન કોષો. તો એ પુષ્કળ ક્ષાર મેળવે, કારણ કે બહાર તો મીઠા પાણીમાં તો ક્ષાર નહિવત હોય, અને એમ ક્ષાર મેળવી પોતાની ક્ષાર જરૂર પૂરી કરે. તો આવા પ્રાણીઓને જ્યારે તમે નદીમાંથી સમુદ્રમાં નાખો તો પ્રોબ્લેમ શું થાય કે બહાર તો ક્ષાર પુષ્કળ છે, એ ક્ષાર મેળવવા પ્રયત્ન કરે, શરીરમાં ક્ષાર બહુ વધી જાય. એની સામે એનું શરીર એવી રીતનું ટેવાયેલું છે કે ક્ષાર છે દૂર કરવાનો નહીં, કારણ કે મીઠા પાણીમાં હોય ત્યાં ક્ષાર થોડોક મળતો હોય માંડ, એ જો ગુમાવે શરીરમાં ક્ષારનું થોડું પ્રમાણ જળવાય નહીં અને એના કારણે મરે. એટલે એના શરીરમાં સમુદ્રમાં નાખો ને ક્ષાર પુષ્કળ જમા થવા માંડે, મેળવાય પુષ્કળ, જાય નહીં, ગુમાવાય નહીં.
એટલે ક્ષારના જમા થવાને કારણે થોડાક ટાઈમમાં મરી જાય. એનાથી ઉલટું સમુદ્રના સજીવોમાં હોય, એમના શરીરમાં પુષ્કળ ક્ષાર દાખલ થાય અને પાણી પીવું પડે, એ પાણીમાં પાણી ઓછું અને ક્ષાર વધારે હોય. એટલે કુદરતે એને રિવર્સ વ્યવસ્થાવાળા, ઉલટી વ્યવસ્થાવાળા ક્લોરીન કોષો આપેલા હોય. પણ એ ક્લોરીન કોષો શું કામ કરે? વધારાનો ક્ષાર છે એને દૂર કરવાનો પ્રયાસ, સતત એ ક્ષારને દૂર કરે. કારણ કે જે જળચર પાણી પીવે છે, પુષ્કળ ક્ષાર છે, બધો ક્ષાર એના શરીર માટે વધારાનો છે, એ નિકાલ કરવા પ્રયત્ન કરે. હવે આવા સજીવોને આપણે મીઠા પાણીમાં નાખીએ જ્યાં ક્ષાર છે જ નહીં, તો એનું શરીર એ ક્ષાર દૂર કરવા ટેવાયેલું છે. એક તો એને ક્ષાર મળે નહીં, એમાં જે હોય એ દૂર કરે, તો એ ક્ષારના અભાવે એ પ્રાણી છે એ મરી જાય. એટલે મીઠા પાણીના પ્રાણીઓને કે માટેને સમુદ્રમાં નાખો તો ક્ષારના ભરાવાના કારણે મરી જાય. સમુદ્રના સજીવોને આપણે નદીમાં નાખીએ મીઠા પાણીમાં, ક્ષારના અભાવના કારણે પ્રાણી છે મરી જાય. એના મતલબ કે એમને પણ એમની રીતે આ ક્ષારના પ્રમાણને અનુરૂપ જે જીવનશૈલી, શરીર રચના છે એ પ્રમાણે ટેવાયેલા હોય, એ જ નિવાસસ્થાનમાં એ લોકો રહી શકે, એમાં ફેરફાર કરી શકે નહીં. એટલે જે જળચરો હોય એને આ પ્રકારના પ્રશ્નો મળે છે. એમાં અમુક સજીવો હોય જેમ તાપમાનની સહન શક્તિ વધતી ઓછી હોય, એમ ક્ષારનું પ્રમાણ થોડું ઘટે કે થોડું વધે તો સહન કરવા અમુક સજીવ ટેવાયેલા હોય. અમુક સજીવોની સહન શક્તિની રેન્જ બહુ લાંબી, મોટી હોય, વ્યાપક સહન શક્તિનો વ્યાપ હોય, ક્ષેત્ર હોય એનું, જેને આપણે કહીએ છીએ જેમ અહીંયા તાપમાનનો મોટો ફેરફાર સહન કરી શકે એને કહીએ છીએ યુરી થર્મલ. અહીંયા એને કહેવાય યુરી હેલાઇન. યુરી હેલાઇનનો મતલબ થાય પૃથુ લવણીય, એટલે કે સી ગ્રાસ, પછી હેરિંગ, લેમ્પ્રી. આ સજીવો એવા છે કે જે સજીવો ક્ષારનો વધારે ઘટાડો કે વધારો થાય તો પણ ટકી શકશે. એટલે કે એમની વધારે પડતા ક્ષારની વધઘટની જે ગાળો છે એ સહન શક્તિ એમની પ્રત્યે ઘણી વધારે હોય. તો એવા પ્રાણીઓને કહેવાય પૃથુલવણીય કે યુરી હેલાઇન પ્રાણીઓ. એની સામે અમુક સજીવ એવા હોય કે જે ક્ષારના બહુ મોટા ફેરફારને સહન કરી શકે નહીં, તો એવા પ્રાણીઓને કહેવાય ટીનો હેલાઇન પ્રાણીઓ, ટીનો હેલાઇન સજીવો. ઉદાહરણ તરીકે ગોલ્ડ ફિશ, સોનેરી માછલી, એવું પ્રાણી છે કે જે ક્ષારના બહુ ફેરફાર સહન કરી શકે નહીં. થોડોક જો ક્ષારમાં ફેરફાર થાય વધઘટ તો એ માટી તરફ નથી પામે. તેમની સહન શક્તિની રેન્જ, ટોલરન્સ રેન્જ, જે સહન શક્તિનું ક્ષેત્ર છે ઘણું બધું સાંકડું કે નેરો કહેવાય. એને કહેવાય ટીનો હેલાઇન, અથવા તો આપણે આ ભાષામાં કહેવું હોય તો એને કહેવાય તનુ લવણીય સજીવો. અહીંયા આ રીતે પાણી છે એ સજીવો ઉપર ઘણું અસર કરે. ખાસ તો પાણીમાં જોવા મળે એ ક્ષારનું પ્રમાણ અને જે પાણીની પીએચ છે એ પણ સજીવ ઉપર ઘણું બધું અસર કરે એવું કહેવાય. આને કહેવાય બીજું પર્યાવરણીય પરિબળ કે ભૌતિક પરિબળ પાણી. એના પછી સજીવ ઉપર જોવા મળતું ત્રીજું પરિબળ છે અસર કરતું, મહત્વ અસર કરતું, એ છે લાઇટ, મીન્સ પ્રકાશ. પ્રકાશ તો આપણને ખબર સજીવ ઉપર અસર કરે જ છે. પ્રકાશ વગર, પ્રકાશ છે દુનિયા સજીવોનો મુખ્ય શક્તિનો સ્ત્રોત છે, અને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન પૃથ્વીના સજીવો માટે સૂર્ય છે, અલ્ટિમેટ સોર્સ, આત્યંતિક છેલ્લામાં છેલ્લો એ પ્રકાશનો સોર્સ અથવા સ્ત્રોત એ આ સૂર્ય છે. એમાંથી પ્રકાશ છે. દુનિયામાં દરેક સજીવો એ પ્રકાશ શક્તિના આધારે જીવે છે એવું કહેવાય. એટલે પ્રકાશ તો સજીવોનું અનિવાર્ય એવું જરૂરિયાતનું પરિબળ કહેવાય. પ્રકાશ બાબતે સજીવો છે કેવી અસર પામે છે? તો આપણને ખબર છે કે જે વનસ્પતિ છે એ પ્રકાશની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ કરે છે. એના વગર દુનિયામાં જે લીલી વનસ્પતિ છે એ ખોરાક બનાવી શકે જ નહીં. પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશ શક્તિની જરૂર પડે જ. અને આખી પ્રાણી સૃષ્ટિ સીધી કાળકત રીતે એ વનસ્પતિ ઉપર નભે છે. તૃણહારીઓ તો વનસ્પતિ પર નભે જ છે. માંસાહારીઓ જે તૃણહારી ઉપર નભે છે એ તૃણહારી એ વનસ્પતિ ખાઈને જ જીવે છે, એને ખાઈને માંસાહારી જીવે છે. માંસાહારી ઇન્ડાયરેક્ટલી વનસ્પતિ ઉપર અવલંબિત છે એમ કહેવાય. તો વનસ્પતિ જે પ્રકાશ શક્તિ ઉપર નભે છે. એટલે દુનિયાભરના પ્રાણીઓ અને વનસ્પતિ મતલબ જીવ પ્રાણી માત્ર એ
પ્રકાશ શક્તિમાં જ પોસાય છે એવું કહેવાય. એવી રીતે પ્રકાશને કારણે વનસ્પતિમાં એક અસર જોવા મળે જેને આપણે પ્રકાશ અવધિ કહીએ છીએ. ખાસ તો પ્રકાશનો જે સમયગાળો છે એ વનસ્પતિના પુષ્પોદ્ભવ ઉપર અસર કરે છે. આપણને ખબર છે દિવસે કમળ ખીલે, રાત્રે કમળ બંધ થઈ જાય. પ્રકાશ જેમ જેમ સૂર્ય આમથી આમ જાય એમ સૂર્યમુખીનું પુષ્પ એ સૂર્ય તરફ આવી આમ નમે છે. એટલે સૂર્યમુખી કહીનું મુખ પુષ્પનું સૂર્ય તરફ જ રહે છે. સૂર્ય આમ હોય તો આમ રહે, આમ હોય તો આમ રહે, આમ હોય તો આમ રહે. એટલે આખો દિવસમાં સૂર્યમુખીનું પુષ્પ આમથી આમ ફરે છે, સૂર્યની સાથે જ. એવી રીતે કમળ બીડાઈ જાય રાત્રે, પછી પ્રકાશ આવે સવારમાં, સૂર્યોદય થાય, પ્રકાશથી ખીલે છે. આવી રીતે પુષ્પોદ્ભવ કે પુષ્પોનું બંધ થવું એના પર પ્રકાશ કરે. એટલે કે પુષ્પોદ્ભવ ઉપર પ્રકાશ અસર કરે જ છે. આપણને ખબર છે કે ઉનાળામાં અમુક વનસ્પતિમાં જેમ કે કેરી ઉનાળામાં જ આવે, એનો મતલબ કે ગરમીમાં એટલે કે લાંબો સમય પ્રકાશ મળે, ઉનાળામાં દિવસ મોટો હોય તો વધારે સમય પ્રકાશ મળે. 24 કલાકમાંથી 16-18 કલાક પ્રકાશ હોય, 8-10 કલાક વખતે અંધકાર હોય છે. ઉનાળામાં એ જેને લાંબો પ્રકાશ સમયગાળો જોઈએ એવી દીર્ઘ દિવસથી વનસ્પતિ જોવા મળે. અને શિયાળામાં અમુક વનસ્પતિ જોવા મળે, કે બોર, સફરજન, શેરડી એ શિયાળામાં થાય. તો એના જે પુષ્પો છે એને સમયગાળો પ્રકાશનો ઓછો જોઈએ, કારણ કે શિયાળામાં દિવસ ટૂંકો હોય, 6, 8, 10 કલાક જ દિવસ થાય અને બાકી 15 કે 18 કલાક અંધારું રહે, પ્રકાશ સમયગાળો ઓછો હોય. તો એમાં અમુક એ પ્રકારની વ્યવસ્થા કે પ્રકાશ સમયગાળો ટૂંકો, જેને કહેવાય લઘુ દિવસીય વનસ્પતિઓ, દિવસનો ગાળો પ્રકાશનો ગાળો ટૂંકો હોય એમાં જ જોવા મળે. એમ જે પ્રકાશ અવધિ નામનું પરિબળ, એટલે કે જેના કારણે પુષ્પોદ્ભવ આપણને જોવા મળે, એ પણ વનસ્પતિ ઉપર અસર કરે છે એવું કહેવાય. એ ઉપરાંત જે બીજ વિકિરણ થાય એમાંય પણ આ પ્રકાશ છે અસર કરે. એમ જે પ્રાણીઓ છે એની ઉપર એ પ્રકાશ અસર કરે છે. પ્રાણીઓ જે જોઈ શકે છે, પ્રાણીઓમાં જે દ્રષ્ટિ છે એ પ્રકાશ વગર કોઈ જોઈ શકે તો આંખો ગમે સારી હોય, ગમે તે સારી હોય, પણ પ્રકાશ જ અંધકાર હોય તો પ્રકાશ જેના પર પડે એના ઉપરથી પ્રકાશના કિરણોનું પરાવર્તન આંખમાં પડે તો આપણે જોઈ શકીએ કે જે દ્રષ્ટિ સંવેદના છે એ કોઈ પ્રાણીમાં પ્રકાશ વગર શક્ય નથી. એવી રીતે આ પ્રાણીઓ છે એ પ્રજનન, પછી સ્થળાંતર, પછી ખોરાકની શોધ, ચારો ચરવા માટે ક્યાં જવું, એ બધા માટે પ્રકાશ ઉપર આધારિત હોય. આપણને ખબર છે અમુક પ્રાણીઓ, કીટકો પ્રકાશ તરફ આકર્ષાય છે, અમુક પ્રાણીઓ, કીટકો પ્રકાશ દૂર જાય, રાત્રે જ જોવા મળે, જેને આપણે કહીએ છીએ નિશાચર પ્રકારના પ્રાણીઓ, રાત્રે જ જોવા મળતા પ્રાણીઓ. તો સ્થળાંતર જે કરે છે એવી રીતે ઘણા પશુ પક્ષીઓ ઘણું લાંબો ગાળો એ સ્થળાંતર કરતા હોય છે, તો એ પણ પ્રકાશના કારણે જ છે. તો આવી રીતે પ્રકાશ છે પ્રાણી પર પણ અસર કરે છે. એવી રીતે પ્રકાશના વિવિધ વર્ણપટ હોય છે. આપણને ખબર છે કે સફેદ પ્રકાશ પ્રિઝમ ઉપર આપણે આપત કરીએ તો આ બાજુએ પ્રકાશ વળે, પાતળા હવા જેવા માધ્યમમાંથી કાચ જેવા પ્રિઝમ, જે કાચનું બનેલું હોય, જાડા માધ્યમમાં જાય એટલે વળે, અને વળે પછી જાડા માધ્યમમાં પ્રિઝમમાં કાચમાંથી બહાર પાછું પાતળા માધ્યમમાં ફરી વળે. એ આપણે અગાઉ નિત્ય ધર્મમાં શીખ્યા હોઈએ કે જ્યારે માધ્યમ બદલાય ઘટ્ટ અને પાતળું, કે પાતળું અને ઘટ્ટ, તો પ્રકાશ થોડું વળે છે. તો પ્રકાશ છે એ વક્રીભવન પામી, વળવું મતલબ વક્રીભવન પામવું, વળવું, એના કારણે એ અલગ અલગ 7 રંગના પ્રકાશમાં એ વિખૂટો પડે છે, જુદો પડે છે. એને આપણે જાહ્નવી વાલી કિનારા કહીએ છીએ. તો એમાં જે વાદળી પ્રકાશ છે, વાદળી પ્રકાશ એ ખૂબ ઊંડે જઈ શકે, અને લાલ પ્રકાશ છે એ ફક્ત છીછરી સપાટી જઈ શકે. એટલે જે રાતી લીલ છે એ સમુદ્રમાં આપણને ખૂબ ઊંડે જોવા મળે. કારણ કે રાતી લીલ, રાતી કેમ દેખાય છે આપણને, કે લાલ રંગનું પરાવર્તન કરે છે અને બ્લુ રંગનો પ્રકાશ મેક્સિમમ શોષે છે. તો તળિયે વધુમાં વધુ બ્લુ લાઇટ પહોંચે છે, કારણ કે લાલ જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ ઘણી બધી વધારે છે, આની ઓછી છે. તો બ્લુ લાઇટ ઘણી ઊંડે સુધી પહોંચે, તો એ જરૂર પડે લાલ લીલને. લાલ લીલને લાલ પ્રકાશ નહીં જોઈએ, લાલ પ્રકાશનું તો એ પરાવર્તન કરે છે એટલે આપણને લાલ દેખાય છે. તો લાલ પ્રકાશ છે એ બહુ ઊંડે જઈ શકતો નથી, એટલે બ્લુ લીલ નીચે જવા ના મળે. બ્લુ પ્રકાશ છે નીચે સુધી જાય તો એનું શોષણ કરનાર રાતે જ આપણને તળિયે પુષ્કળ જોવા મળે. એવી રીતે આ પ્રકાશ પણ તે એના સજીવોના વિતરણ ઉપર, વહેંચણી ઉપર
કઈ લીલ સપાટી પર જોવા મળશે, કઈ લીલ તળિયે જોવા મળશે. એમ જમીન ઉપર પણ અમુક વનસ્પતિ છાયા પ્રિય હોય, અમુક વનસ્પતિ તડકા પ્રિય હોય. જેમ કે હંસરાજ છે એ છાયા પ્રિય વનસ્પતિ કહેવાય, સિયોફેટિક પ્લાન્ટ કહેવાય. કારણ કે મોટા મોટા જંગલોની અંદર મહાકાય વનસ્પતિઓના છાંયે જ રહેવા ટેવાયેલી હોય, તો એ ઓછા પ્રકાશમાં પણ પોતાની જે ક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની એ કરવા ટેવાયેલી. ઉપરથી એના તડકો પડે તો એ કરમાઈ જાય કે નુકસાન પામે. એમ આવી રીતે પ્રકાશ બાબતે પણ વનસ્પતિનો પ્રકાર અને એનું વિતરણ છે એ નક્કી થાય છે એવું કહેવાય. એટલે પ્રકાશ પણ સજીવોના વિતરણ વહેંચણીના બાબતો ઉપર ઘણી બધી પ્રગાઢ અસર કરે છે એવું કહેવાય. અને છેલ્લે ચોથું અગત્યનું પરિબળ છે એ જેના ઉપર સજીવો જીવે છે અને જેમાંથી વનસ્પતિઓ ઉગી નીકળે છે એ જમીન અથવા તો ભૂમિ. ખોદતા જ જઈએ, ખોદતા જ નીકળતી જાય એને આપણે ભૂમિ કહેતા નથી, એને આપણે ભૂમિ નહીં કહીએ. જમીનનું ઉપલું ફળદ્રુપ પડ એને જ આપણે ભૂમિ કહીએ છીએ, એને જ આપણે સોઇલ કહીએ છીએ. બાકી તેને લેન્ડ કહેવાય. લેન્ડ એ ખોદતા જ નીકળતી મતલબ જો જ્યાં બોર કરતો હોય ને પાણી અંદરનું બહાર કાઢવામાં, જમીનનું જે પાતાળનું પાણી, ભૂમિગત પાણી બહાર કાઢવા માટે, તો બોર ખોદતા જ્યારે જે મશીન હોય, જે સારડી કામ કરનાર મશીન, સાર કામ કરનાર મશીન, એ જે માટી કાઢે ને અમુક જ પછી માટી એકદમ રંગહીન નીકળવા માંડે, આછી પીળાશ પડતી નીકળવા માંડે. ફક્ત ક્ષાર જ હોય, એમાં કાર્બનિક પદાર્થ, સેન્દ્રિય પદાર્થ ના હોય, ફક્ત ઉપલા જમીનના પડમાં જ હોય. તો ઉપલું જમીનનું પડ છે એમાં ઘણા બધા કાર્બનિક, અકાર્બનિક પદાર્થો હોય જે વનસ્પતિને ઉગવા માટે બહુ જરૂરી છે. જમીનમાં બહુ ઊંડાઈમાં તો થોડા ઘણા ક્ષારો જ હોય, એકલા અકાર્બનિક પદાર્થ એવા ક્ષારથી કે વનસ્પતિનું બીજનું બીજાંકુરણ થાય નહીં, વનસ્પતિ ટૂંકમાં ઉગે નહીં. જમીનનું ઉપલું ફળદ્રુપ પણ એને આપણે કહીએ છીએ ભૂમિ. એ ભૂમિ છે એ એનું બંધારણ, એ એના કણો કયા પ્રકારના છે, કેટલી માત્રાના છે, એનું અવક્ષયન કેવી રીતે થાય છે, એ બધા ઉપર આધાર રાખે. આપણને જમીનના કણો 4 પ્રકારના છે ખબર છે. એક તો કાંકરાળ જમીન, બીજી રેતાળ જમીન, ત્રીજી માટીયાળ જમીન, કાંકણ, અને ચોથું કાંપાળ જમીન. કાંપ, માટી, રેતી અને કાંકરા, આ 4 પ્રકારની જે અલગ અલગ પ્રકારની જમીન છે, યોગ્ય મિશ્રણ એને આપણે કહીએ છીએ લોમ. આ તમારે આગળ ઉપર પ્રેક્ટિકલી લેબમાં શીખવાનું આવશે. જમીનના બંધારણને અભ્યાસ કરવા માટેનું તમારે પ્રયોગનું કામ કરવાનું આવશે. તો બધી પ્રકારનું યોગ્ય મિશ્રણ એને કહેવાય લોમ. જો એમાં માટી વધારે હોય અને રેતી ઓછી હોય તો એને માટીયાળ જમીન કહેવાય. રેતી વધારે હોય એને આપણે રેતાળ માટી કહીએ છીએ. માટી ઓછી, રેતી વધારે, રેતિયાળ માટી કહેવાય. માટી રેતી હોય તો માટીયાળ રેતી કહેવાય. એમ ટૂંકમાં અલગ અલગ પ્રકારની ભૂમિનું બંધારણ જે બને એ ભૂમિના બંધારણ પ્રમાણે એ જમીનની જે પીએચ છે, પછી જે જળ ધારણ ક્ષમતા છે, વોટર હોલ્ડિંગ કેપેસિટી, જેમ કણો મોટા એમ જળ ધારણ ક્ષમતા ઓછી હોય, પાણી તો નીચે ઉતરી જાય. જેમ કણો નાના એમ જળ ધારણ ક્ષમતા વધારે હોય. તમે જેમ નીચે જવાની એમ જળ ધારણ ક્ષમતા વધતી જાય. કાંકરા એના રેતીમાં પાણી વધારે સંગ્રહાય, એના કરતાં માટીના કાંપમાં, કાંપ એટલે એકદમ ચીકણી માટી, એમાં એકદમ વધારે પાણી છે સંગ્રહ. બરાબર. એવી રીતે જમીનના આવી રીતે પ્રકાર, અહીંયા બધી અલગ અલગ પ્રકારની ક્ષમતાઓને આધારે એમાં કઈ પ્રકારના સજીવો છે એ ઉત્પન્ન થશે કે કઈ પ્રકારના સજીવો છે તે ઉત્પન્ન નહીં થાય, એ બધું છે એ નક્કી થતું હોય છે. જમીનના આ પરિબળો પણ સજીવો ઉપર અસર કરે છે એવું આપણે કહી શકીએ છીએ. એના એ કણોના પ્રકાર પ્રમાણે એને કઈ પ્રકારની વનસ્પતિ ઉગશે, એના કારણે કઈ પ્રકારના પ્રાણીઓ થશે એ કહી શકાય. એવી રીતે જે જળ નિવાસ છે, જે જળ સ્ત્રોત છે, એમાં તળિયે કઈ પ્રકારની જે ભૂમિ તૈયાર થાય છે, ઉપરના સજીવોના ઉત્સર્ગ પદાર્થો તળિયે જમા થાય અને એ કયા પ્રકારના છે એ પ્રકાર નીચે પણ પ્રાણી, વનસ્પતિ કેવા પ્રકારના થશે એ નક્કી થાય. જમીન છે એ પણ સજીવો ઉપર અતિશય અસરકારક એવું અસર કરતું પરિબળ છે એવું કહેવાય. અહીંયા સજીવો ઉપર અસર કરતા કુલ 4 પ્રકારના પરિબળો આપણને આપેલા છે. હવે એ બધા પરિબળો સામે સજીવો કઈ પ્રતિક્રિયા આપે છે, રિએક્શન આપે, એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.